સુનિતા વિલિયમ્સની જે છે વિલિયમ્સની વાત કરીએ તો એમના માટે જે છે ભાઈ ત્રીજી યાત્રા, કઈ યાત્રા છે? ત્રીજી યાત્રામાં ગયા હતા. એમાં જે છે બોઈંગ કંપનીનું જે છે સ્ટાર લાઇનર નામનું જે છે કેપ્સ્યુલમાં 8 દિવસ માટે એટલે એક પ્રકારના ટેસ્ટિંગ એક્સપેરિમેન્ટ માટે જે છે એ સ્ટાર લાઇનરમાં જે છે જાય છે. અને એમની સાથે જે છે સાહેબ કોણ જાય છે? તો બુચ વિલ્મોરજી જે છે, તો આ બે લોકો જાય છે સાહેબ, એક સુનિતા વિલિયમ્સ અને એક બુચ વિલ્મોર છે. પરંતુ આ સ્ટાર લાઇનરમાં જે છે ત્યાં ઉપર ગયા અને આવી ગઈ ખામી. શું આવી ગઈ? ખામી. તો એના માટે જે છે સાહેબ 8 દિવસનું આ મિશન, 8 દિવસનું મિશન જે છે સાહેબ 286 દિવસમાં જતું રહે છે ભાઈ. એટલે કે ટોટલ જે છે 8 દિવસનું મિશન જે છે સાહેબ એ 286 દિવસનું બની જાય છે. કેટલા દિવસનું બની જાય છે મિત્રો? રાધે રાધે. કેમ છો બધા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મજા છે ને? હે ને? 286 દિવસનું જે છે આ મિશન બની જાય છે મિત્રો. અને 286 દિવસ પછી સ્પેસ એક્સ જે છે એના ક્રૂ ડ્રેગન અવકાશયાનમાં જે છે પાછા આવે છે. અને આ દરમિયાન જે છે આ એમની ત્રીજી યાત્રા દરમિયાન જે છે એમણે કેટલાક રેકોર્ડ બનાવ્યા. એમને જે છે એક ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ભાઈ. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો. હવે આ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જે છે એ કઈ બાબતે પ્રસ્થાપિત કર્યો ભાઈ? તો એ જ કર્યો ભાઈ સૌથી મોટી ઉંમરે જે છે સ્પેસ વોક કરવાનો. સૌથી મોટી ઉંમરે જે છે સ્પેસ વોક કરવાનો જે છે એમણે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જે છે એ પ્રસ્થાપિત કરી દીધો મિત્રો. હેવ ગુડ મોર્નિંગ રોહિતભાઈ, કેમ છો? ચલો, આ ઉપરાંત જ્યારે સ્પેસ વોકના રેકોર્ડની વાત આવે, સ્પેસ વોક, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને એ બાબતે વાત આવે અને એમાં પણ જ્યારે હું મહિલાઓની વાત કરું તો મહિલાઓમાં જે છે સાહેબ 2 રેકોર્ડ છે સાહેબ. એક છે સ્પેસ વોકનો જે છે કલાકોનો રેકોર્ડ. તો એમાં જે છે સુનિતા વિલિયમ્સ જે છે એ રેકોર્ડ ધરાવે છે 62 કલાક. અને સ્પેસ વોકની જે છે સંખ્યાની વાત કરીએ ભાઈ, સંખ્યાની વાત કરું તો એ જે છે 9 સ્પેસ વોક છે સર. એ જ રીતે જ્યારે હું સ્પેસ વોકની સંખ્યાની વાત કરું તો એમાં જે છે પેગી વિટસનજી આવી જાય છે. અને પેગી વિટસન જે છે એ 10 સ્પેસ વોક છે અને 60 કલાકનો જે છે એમણે સમય લીધેલો છે ભાઈ. તો છે 10 કલાકનો જે છે 10 સ્પેસ વોક છે અને 60 કલાકનો સમય લીધો છે. બીજું એક બાબત બીજી પણ ખાસ ધ્યાન રાખી લેજો. આની અંતર્ગત કોઈ પૂછી લે કે અવકાશમાં સૌથી વધુ સમય વિતાવનાર જે છે મહિલા પૂછે તે વખતે બિંદાસ જવાબ શું આવશે ભાઈ? પેગી વિટસન. પેગી વિટસન જે છે બધી જ મહિલા અવકાશ યાત્રીઓમાં સૌથી વધુ અવકાશમાં સમય વિતાવનાર છે મિત્રો. શું છે? સમય વિતાવનાર છે. આ ઉપરાંત જે છે આ ટોપિક આવ્યો છે તો તરત ને તરત જે છે આપણને શું યાદ આવે મિત્રો? આપણને ફટાફટથી શું યાદ આવે ભાઈ? તો તરતથી આપણને જે છે મિશન આકાશ ગંગા યાદ આવે. શું યાદ આવે?
મિશન આકાશ ગંગા જે છે એ યાદ આવે આપણને. મિશન આકાશ ગંગા યાદ આવે. મિશન આકાશ ગંગા શું છે ભાઈ? આ તો આ જે છે સાહેબ વાત કરીએ ખાસ કરીને જે છે આ ઈસરો, નાસા અને એક્ઝિયોમ સ્પેસ આ એક ખાનગી કંપની છે મિત્રો. મિશન આકાશ ગંગા જે છે કોનું સંયુક્ત મિશન છે? અહીંયા ધ્યાન આપો, થોડું અહીંયા ધ્યાન આપો, પછી જે છે સાહેબ ક્યાં જશો સાહેબ? તો ઈસરો, નાસા અને એક્ઝિયોમ સ્પેસ આ જે છે વાત કરીએ સાહેબ આની અંતર્ગત જે છે તો આ ત્રણેયનું સંયુક્ત મિશન. અને એક્ઝિયોમ સ્પેસ દ્વારા જે છે સાહેબ આ ખાનગી કંપની છે, આનું એક મિશન હતું એક્ઝિયોમ 4 મિશન. શું હતું? એક્ઝિયોમ 4 મિશન. આ મિશનમાં જે છે કેટલા અવકાશ યાત્રીઓ જે છે? 4 અવકાશ યાત્રીઓ જે છે એ અવકાશમાં ગયા સાહેબ. કેટલા અવકાશ યાત્રીઓ? 4 અવકાશ યાત્રીઓ જે છે અવકાશમાં ગયા સાહેબ. અને આ 4 અવકાશ યાત્રીઓ જે છે કયા કયા દેશના હતા સાહેબ? તો એમાંથી જે છે વાત કરીએ તો ખાસ કરીને જે છે ધ્યાન રાખજો જરા, આની અંતર્ગત એક પોલેન્ડ દેશ હતો મિત્રો, એક હંગેરી હતો સાહેબ, એક ભારત દેશનો અવકાશ યાત્રી હતા અને એક જે છે અમેરિકાના હતા સાહેબ. અમેરિકાના કોણ હતા કે જે કમાન્ડર બનીને ગયા હતા ભાઈ? તો આ મિશન કમાન્ડર બનીને ગયા હતા પેગી વિટ્સન. અને જે છે આ મિશનના જે છે પાયલોટ બનીને ગયા હતા સાહેબ આપણા શુભાંશુ શુક્લાજી. કોણ ગયા હતા? શુભાંશુ શુક્લાજી. ત્યાર પછી જે છે ભારત, પોલેન્ડ અને હંગેરી આ ત્રણેય દેશોની 40 વર્ષ પછી અવકાશ યાત્રા થઈ હતી. તો છે 40 વર્ષ પછી અવકાશ યાત્રા પર જે છે આ બધા મિત્રો જે છે ગયા હતા. હવે વાત આવે છે આ મિશનમાં શુભાંશુ શુક્લાજી. શુભાંશુ શુક્લાજી જે છે કેટલા દિવસ? તો 18 દિવસ રહીને આવે છે ભાઈ. કેટલા દિવસ રહીને આવે છે? 18 દિવસ જે છે એ અવકાશમાં રહીને આવે છે મિત્રો. અને 18 દિવસમાં એમણે ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા છે. ભારતીય અવકાશ યાત્રી જે છે બને છે. અને શુભાંશુ શુક્લાજી જે છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનારા જે છે પ્રથમ ભારતીય બની જાય છે સાહેબ. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનારા શું બની જાય છે? પહેલા ભારતીય જે છે બની જાય છે. અને વાત કરીએ અવકાશમાં જવાની, તો અવકાશમાં જનાર જે છે બીજા ભારતીય બને છે સર. તો પ્રથમ ભારતીય કોણ સાહેબ? તો પ્રથમ ભારતીય જે છે એ રાકેશ શર્માજી. વર્ષ 1984 માં. કયા વર્ષે? વર્ષ 1984 માં. પછી એવો પ્રશ્ન પરીક્ષામાં પૂછી લે કે અવકાશમાં સૌથી વધુ સમય વિતાવનાર ભારતીય પૂછે સાહેબ, તો બી જવાબ આપણી પાસે શું આવશે ભાઈ? શુભાંશુ શુક્લા. અને ભારત સરકાર જે છે આમને કેમ મોકલે છે? કારણ કે એની પાછળ કારણ છે. શું છે એની પાછળ? ઘણા બધા કારણો છે સાહેબ. એ કારણો જે છે એ અવકાશમાં ગયા હોય ત્યાં જે છે કેવી રીતે જે છે અંતરિક્ષ યાત્રીઓ પર અવકાશમાં અસર થાય છે, ત્યાં રહેવું હોય તો ખાવા પીવાનો સ્ત્રોત કેવો હોવો જોઈએ સાહેબ, કેવી રીતે વર્તન કરવું જોઈએ, આ બધું પરીક્ષણ જે છે કરવા માટે મોકલે છે.